ભાઈ જીગાને ફેવરેટ દાલ વડા આવી જશે, પણ જીગો એમ કહેશે કે પેલા આગળ ખાધા એ દાલ વડા ભાઈ ક્વોલિટી વસ્તુ હતી. વિડીયો બનાવીને કોઈ ફાયદો નથી થતો, કારણ કે વિડીયો તો હેડતા નહીં. જગ્યા જતી રહી એટલે કે જીગો કે દાલ વડા જ્યાં પણ દાલ વડા આવી ગયા પાછા. ભાઈ છૂટા નહીં પણ સુરનગર ના આવો. હા સુરનગર બાજુ ના આવો. ઓવે સુરેન્દ્રનગર ના નેહા માટે દુઆ હારી હારી કરો, તમારે નેહાન જલ્દી મટી જાય. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ બેક માય ન્યુ વિડીયો. અને આવી ગયા છે નવા વિડીયોની અંદર. મૂડ તો કોઈ નહોતું, પણ વિડીયો આજ બનાવી રહ્યા છીએ, કારણ કે અમદાવાદ જતા હું અને નેહા અને એની મમ્મી અને ભાઈ જીગર અને ભાઈ અમે બધા નેહાને હોસ્પિટલ લઈ ગયા હતા. કેમ કે વિડીયો બનાવીને કોઈ ફાયદો નથી થતો, કારણ કે વિડીયો તો હેડતા નહીં. તમે લોકો 7 ટકાને સપોર્ટ કરતા નહીં. જેને કરો છો એને ઘણોય કરો છો, અટલક કરો છો. જીગા બહુ વળવાનું હતું, આગળ જવા દે. વિડીયોની અંદર બન્યા રહો અને 7 ટકાને સપોર્ટ કરતા રહો, કારણ કે જો નેહા આ જો જીગર છે, આ જો નેહા એન મમ્મી, બધા ભાઈ મેહુલ છે. અને તો આપણો ઓક્સિજન પડ્યો તો નહીં પડ્યો. આપણે બધે કોઈ બી વિડીયો હશે ને તો રિયલ વિડીયો જ હોય છે, કોઈના કોઈ નોટંકી વાળો વિડીયો હોતો નથી. એટલે 7 ટકાને સપોર્ટ કરો. ગમે ત્યારે અમારા અમદાવાદની અંદર આબાન થાય ને, હોસ્પિટલ આબાન થાય એટલે કોઈ બી માણસ, કોઈ બી નોર્મલ હોય કે જેને પૈસાવાળી પાર્ટીઓ ગમે તે હોય, હોસ્પિટલનું નામ પડે ને એટલે ભાઈ ગમે એવાનું ડિપ્રેશનમાં મોણા આવે. એટલે અમે છે ને ગમે ત્યારે અમદાવાદ જતા હોય છે ને તો સવારમાં નીકળીએ, ખાલી ઓનલી ફોર અમે 1-2 વખત ચા પીવા માટે ઉભા રહીએ, કદી નાસ્તો પણ નહીં કરતા. અને હવે જો અમે દવા લઈને રિટર્ન થયા ને એટલે અમે આગળ જઈને તો એવું આવશે ને તો ચા પાણી નાસ્તા જેવું કરી નાખશે. કેમ કે મૂડ ના હોય યાર, દવાખાને જઈએ એટલે. અને અમારી અમદાવાદ સિટીની અંદર સિવિલ 1200 બેડ હોસ્પિટલ એટલે બહુ ટેન્શન વાળી વસ્તુ હોય છે. દવા તો ચાલુ રાખવું જ પડશે નેહાને લોંગ ટાઈમ સુધી. કેમ કે હર વખતે હું અમદાવાદ આવું 1 મહિનામાં એટલે મિનિમમ 6 થી 7 હજાર રૂપિયા મારા મિનિમમ ખર્ચો આવી જાય રહ્યો. આથી સરકાર કહેવાય ભાઈ બધાને ખબર જ છે, મને તો કોઈ ખબર જ હોતી નહીં. પોબા સર્કલ હવે યાદ આવી જાય. પોબા સર્કલ તો ઘણી વખતે સારું મને ખબર હોય છે, પણ હું ભૂલી જાઉં. અને વિડીયો ચેનલ સબસ્ક્રાઇબ, લાઇક, શેર ને કમેન્ટ એ કરવાનું ના ભૂલજો. અને કમેન્ટ કરો એટલે મને ખબર પડે કે ચોથી માણસ જોવે છે, મારા વિડીયો કોના સુધી પહોંચે છે, મને એટલી ખબર પડે એમ. એટલે થોડી કમેન્ટ કરો એટલે મને ખબર પડે એમ. જો મારે છે ને ભાવના ડાબી સુકી રહ્યા છે આપણો. ગાઈસ થોડી સપોર્ટ કરો અને એમાં નેહા માટે દુઆ હારી હારી કરો, તમારે નેહાન જલ્દી મટી જાય નહીં. અને કયા કયા કોમેડી તમે બોલો છો ને કોમેડી કરો છો ને બધું લખજો અંદર, કોમનું બધું નામ લખજો. અમારે નેહા માટે હારી દુઆ કરો અને નેહાન જલ્દી મટી જાય. ચલો જય માતાજી, જય રોમા. હવે છે ને આપણે થોડી ભૂખ લાગી છે. વરસાદ ચાલુ છે ધીમો ધીમો. એના મોલ્યો પણ વિડીયો તમે જોયો હશે, કારણ કે નેહાન લાવી હતી, પણ અમારા નેહાના ડોક્ટરો હાજર નતા એટલે બતાવવાનું કોઈ નતું. એના પર એક એક્સરે કરાયો અને ડોક્ટરે કીધું છે કે આપણા ગામની અંદર આરોગ્યની અંદર એક રિપોર્ટ તમે કરાવી દેજો. વળી પાછો નેક્સ્ટ ટાઈમ આવશે ને એટલે નેહાન લાવવાની કોઈ જરૂર નથી. અને દવા થોડી વધારે આવી છે, બહારની પણ દવા લીધી છે અને આરોગ્યની પણ દવા લીધી છે. 7 શાખાને સપોર્ટ આલજો ને આલજો. શું કહેવું નેહા? ઠંડી લાગે અમદાવાદમાં. ગાઈસ વરસાદ બહુ છે ને એટલે ઠંડુ થઈ ગયું. ત્યાં ઠંડીની એલર્જી છે બસ. મકાઈ જુઓ કેવડા ચડાવે ને. એમ કરો 3 કરો, 3 લાવો. ભૂટ્ટા ખાવા બધા. અમારે તો મકાઈ કે છે ભાઈ, તમે ભૂટ્ટા કહેતા હોય. કેટલા લોકોને ભૂટ્ટા કે છે ભાઈ? વ્યવસ્થિત કાઢજો કાકા. એ નેહા ખાય ને? નેહા થોડી ઊંચી કરો પડી. એ નેહા ખાશો? હે એવું? એટલે બધાને એક કરાવડાવું છું કરું. 30 રૂપિયા એક છે. કાકા થોડા સમજીને કરો તો બધા સિંગલ લઈ લો એમ. આગળથી 40 રૂપિયા છે. આગળ 40 રૂપિયા 10 હોય ઓછા કરી 25 ભરશે એમ? નહીં પોસાય. તો કરી આલો ને કાકા. 10 રૂપિયા ઓછા જ છે તમારે. કેટલા બધા લીધા મેં? અરે અમુક તો સર 10 નંગ લઈ જાય. ગોમમાંથી આવે ને તો 10 નંગ લઈ જાય. કારણ કે આગળ 40 લે. મસાલા વગરનું રાખો. ઠીક હાલ દે પેલા ન્યાન
મસાલો બસાલો કોઈને ચાલશે ને? આપણે પોટ મકાઈ લીધા છે. કઈ જગ્યાએ મકાઈ જગ્યાએ ભૂટ્ટા કે છે મને શું કહું તું શું કે છે મકાઈ કે છે તો મકાઈ કે છે ભૂટ્ટા કે છે કાકા તમે જણા લાયા કાકા આ મોટા જ છે અમે તો મોટા મોટા આપણે જણા આલે ઓડાથી જેડા છે એવું જે મોટા હતા એ લાયા એમ મોટા થઈ ગયા. આપણે કાકાને 150 રૂપિયા આપી દીધા છે બરોબર પૈસા ને એકદમ ગરમ ગરમ છે ગરમ એટલે તને તો ગરમ લાગે માવડા તો ખાઈ રહ્યો પરળ તો ભૂખ લાગી છે એટલે ભાઈ મને તો ગરમ બહુ લાગશે યાર ચાલો તો ખાઈ લઈએ આપણે આજ અમે તો ભુટ્ટા છે ને જીગા ડેટ તો ખાઈ લીધા પણ આ તો જુઓ જેમાંથી રહેલો છે આપણે તો ભાઈ હવારમાં તો આના તો ફળ અને અમે તો બે જણા ઢીજા ના હતા કેવી ટોહાય રહેલો એટલે ચોક નાસ્તા પાણી પણ કરશું અને વિડીયો ની અંદર બન્યા રહેજો વિડીયો પૂરેપૂરો જોજો ભાઈ છૂટા નહીં પણ સુરનગર ના આવો હા સુરનગર બાજુ ના આવો હવે સુરેન્દ્રનગર ના દાખલી આપણે તો હાલતા ચેડ હવે હાલવે તો તો સર કે હાલવે સાવસ ભાઈ આવી ગયા હતા અમે રિટર્ન ની અંદર કલોલ અને એક જીગાનો ફેવરેટ નાસ્તો છે દાલ વડા તો એ જગ્યા જતી રહી જીગાને તો બહુ નેહાકો પડી ગયો કેમ કે જીગાને યાર એ વસ્તુ છે ને બહુ ફેવરેટ છે અને તો તડકો કાઢ્યો છે ને આ ટાઈપનું વાતાવરણ છે તો વરસાદ પડ્યો પાછો આ જગ્યા અહીં ભાઈ એ જગ્યા નથી જીગો મોંતરા જીગા હોય સાઈડમાં કરી વચ્ચો ગાડી આ જગ્યા હતી ને આ બાજુ જીગલા હોય ના હોય યાર આ ચેડી હતી તો અરે હવે આ હોય આગળ પકોડા મળે છે અહીંયા હવે સાઈડમાં ચોકર છકો હોય તો ઉભું રાખશે તો પોલીસ પોલીસ વાળા રાખશે તો પેલી સાઈડ ફરવા દો હવે ઉભી રાખે તો ઉભી રાખવા જ નથી જીગા હા જો પેલી બાર કોઈ ગાડું ના આવતું એના ઘી નાખશે યાર આપણને પછી અમે સ્પેશિયલ છે ને જીગાની ફેવરેટ વસ્તુ ખાવા માટે જઈ જઈએ ખાડો ના હોય ને કે મોતી આવી જાય તો ગાડી પાણી મૂકી રાખે ને ગાડી પર સાઈડમાં કરી છે ને આપણે રોડ ક્રોસ કરવાનો છે રોડ ક્રોસ કરી દીધો છે હજી કોઈ ઇન્જર રહે જો ભાઈ અત્યારે વરસાદના ટાઈમમાં તો ટ્રાફિક બહુ હોય છે તાર જીગા પીડી પાસે હેડો તો ભાઈ ટ્રાફિક કેટલું બધું છે ભાઈ આપણે ક્રોસ કરી નાખશું જીગા આઈ જા લા એટલી જગ્યા મળી તો હજુ ઉભો છે બોલો જગ્યા જતી એટલે કે જીગો કે દાલ વડા જ્યાં પણ દાલ વડા આવી ગયા પાછા મને ખબર હતી કેમ કે પેલા પુલે કોઈ નતું મેં દાદા કોઈ જોયું હતું મેં પણ હાલ ચાલુ છે કે નહીં ચાલુ હોય જીગલા જીગાના પ્રખ્યાત શું કેવું જીગા તાર ખાવા એટલે પેલો તને ભાવશે ને બીજું નહીં મળતું હાલ ઓછા મંગાયા છે તું આ ટાઈપના દાલ વાળા મારા જીગલાને બહુ ભાવે આના મેહુલ દાદ પહેલી વાર ખાઈ એટલે મેહુલ દાદ નહીં નો ચાલો ગાઈસ તે ખાઈ લઈએ મને તો ઓછું ભાવે પણ ટીકલો ખાય મારો નાસ્તા પાણી થઈ ગયું છે જીગો શું કરે જીગો જ્યાં આવી જાય અને નેહાન મમ્મીને ને નેહાને આ લીધું છે નેહાને નહીં ખાવાનું કચ્યું છે પણ નેહાને દાલ ભાત પડેલા છે અને આપણે ક્રોસ કરવાનો છે રોડ ફક્ત ઉપરથી ક્રોસિંગ કરવાનું છે પણ ઉપરથી ડાયરેક્ટ ગાડી અમારી ફોર્મ જ પડી ઇકો ગાડી પડી તો મેહુલ આવી જા આ બેઠા મમ્મીને ગોટા ને એવું બધું હતું ના તું પાણી હાલ ના પીતી હોય હારી તે પાણી પીધું નહીં પીધું થોડું નોર્મલ ઠંડુ હોય જીગો જીગો કેટલા જોયેલા એટલે જીગો જોઈ ગયો જીગા જેવી મજા આવી જીગાનો તો ભાઈ ફેવરેટ છે જીગાનો તો કહેવાની તો જરૂરત આવે પાટણ તરફ ભાવો પાણી પહેરી દો બધા હવે તો અમુક ઘણી જગ્યાએ પાણી બહુ ભરાતું હોય છે ગાડી લાલમાં છે ને તો આજ કરે છે હું પૂછું તારે એમ કહે છે કે હોયેલા લાલમાં છે એ પૂછ્યું કે કેટલા પોઈન્ટ છે અત્યારે જોઈને કહે છે કે લાલમાં છે તો હેડ એડ કરે છે એવું ને કે સીએનજી ચોક આવે તો ભરાઈએ નકર તો ઇકો ગાડીનું કોઈ નક્કી નહીં ભાઈ પેટ્રોલ લાઈન બંધ હોય અને 99% બંધ જ હોય છે એટલે છે ને આપણે સીએનજી અને આપણે બ્રિજ ઉપર છીએ મેન રોડ ઉપર આ કેટલું પાણી ભરેલું છે દરિયા પર કરેલું છે રોડ ઉપર પાણી જ છે સીએનજી વટી ગયો છે સીએનજી બધા પાછળ ગયા છે અમારી ગાડી લાલમાં છે
અને જીગો કીધું નહીં, મેં કીધું તાર તો એ કહે છે કે હવે સીએનજી ભરાવાનું છે. હવે આગળ હું સીએનજી મેપમાં જોઉં છું ને તો દેખાડતું નહીં, પેટ્રોલ લાઈન ચાલુ છે નહીં ચાલુ યાર. હવે જોઈએ વાર આગળ ચો પંપ આવે તો જીગા પેલી સાઈડે કદાચ છે ને આવે તો વર રાખજે, ખ્યાલ રાખજે, નકર પછી રખડી જાઉં. કાર્ડ કરતા ઘણામાં મૂકો ત્યાં ખબર તો છે પૈસાની આપણા પાસે તંગી હેડે રહી છે ભાઈ. હવે મેં ગેસ પંપી આવી ગયા છીએ અને જો લાઈન તો પડી છે લોપી, પણ ભરાવું પડી છે. જો પોણી થઈને આવ્યા, પોણી ભરે બધું. ચલો ભાઈ, જેમ જેમ આપણે આગળ વધ્યા છીએ ભાઈ, સીએનજી આવ્યો છે એટલે નેહાન કે ઉતરી જો. હવે દાડીભાઈ હવે તો દાડીભાઈ કોઈ નહીં રે ને, હવે પટલા થઈ ગયું. એ બાજુ હલવાડો તો તરો ચડો નેહા. હળવે એકદમ હળવે હેડજો, નકે નેહા તો ઉતવાળો હેડે તો ઓફ ચડી જાય ને. આપણે ખબર હતી ને ફટાફટ નંબર આવી ગયો. ગેસ ને ખાવાનું ચાલુ છે, 600 રૂપિયાનો નોખવાનો છે, ઓનલાઈન 600. ગેસ પૂરા નીકળી ગયા છીએ અને હવે નવા ડ્રાઈવર રાખજો. કેમ કે કમ્પ્લીટ ગાડી ગેસમાં હવે કે થઈ જશે તારકી. હા તો મેં કીધું તારે એને કીધું છે કે આપણે લાલમાં ગાડી હેડે રહી છે, ના કે તો ગાડી ગમે ને ઉભી તો જ ન તો ગેસ થઈ ગયો. પેટ્રોલ લાઈટ ચાલુ હોય તો પેટ્રોલ કર્યા છે, ના હોય તો પેટ્રોલ લપકાર જ મારે યાર, પેટ્રોલ લપકાર જ મારે યાર છે. હાલનો ટાઈમ છે 4:58 અને જો આ ટાઈપનો વાતાવરણ. ભાઈ આપણે માપે ગાડી હાંક દો, વરસાદની સિઝનમાં ગાડી વધારે ના હાંકાય ગાય, અને હાંકતા હોય તો હાંકવાનું નહીં. એ ટાઈમે શું ખાડો આવી જાય, આ આવી જાય, તે આવી જાય, પાણી ભરેલું આવી જાય, એટલે મોય ખાચીને મોય પડો. એના કરતા ગાડી હંમેશા માટે હળવી હાથની વરસાદના ટાઈમે એવું છે કે આ સર્વિસ રોડ ઉપર પાણી ભરેલું છે. હવે છે ચા પાણી થઈ ગયું છે ઓળખાણ આપણે પાર્લરે, અને મહેસાણા બાયપાસ હાઈવે છે કે અમારા જો બાજુ ગુજરાત પોલીસની ગાડી ઊભી છે, અને હવે આપણે વચ્ચે નીકળીશું. ચા પાણી થઈ ગયું છે, નીકળ્યું ડાયરેક્ટ ચાણસમાં. લેટ્સ ગો. અંગાત અમદાવાદ આવે છે ને મત કદી ગાડીનું કહેતો નહીં, પણ મારા આપણે આજ કેમ લે ભાઈ ગાડી માટે આલ દીધી. આજ મહેમાન આવે ને બાયપાસ કે મન કે રણજી આગળ તો ગાડી ચલાવવા આવે, એટલે તો હવે મારો વારો આવ્યો તો વરસાદની સિઝન ચાલો, વરસાદ પડે ધીમો ધીમો. અને જો ટરબા તો કેટલી બધી માટી ઉગાડે, માટી કયો પાણી ઉગાડે. આ જીગલો બાજુ બેઠો તો મારે મોબાઈલ વગાડે, કેટલાથી વળવાનું છે ભાઈ? ઈ માટેથી રોડ ઉપર કેમ કે પુલ બની ગયા છે ને ખબર નહીં રહેતી હારું જ ઉતરવાના, કેમ કે મહેમાણા બાયપાસ છે અરે હાઈવે. વિડીયોની અંદર બને રહેતો દોસ્તો. આપણે નાસ્તો કરવાનું જઈ ગયા છે, ચાણસમાં પહોંચવા આવ્યા છીએ. ચાણસમાં હોયથી 1-1.5 કિલોમીટર છે. લાઈવ ગાંઠિયા નાસ્તા હાઉસ છે, નહીં કહેતા લાઈવ ગાંઠિયા, એ લાઈવ ગાંઠિયા ફાફડા આવું બધું મળે છે બરોબર. અને જીગલો કોમ કે નહીં ખાવા ને ખાવા ગઈ ગયો ના દાલવડા એમ દાલવડા બહુ ભાવે. નેહા ને મમ્મી 2 જણા આવે ભાઈ. અહીંયા ફાફડા ભાઈ ગુજરાતના પ્રખ્યાત ફાફડા કોણ ગમે એમ ફાફડા પર એટલું કરો. શું કેવું ગાઈસ? મસ્ત રહે. જીગાને ફેવરેટ દાલવડા આવી ગયા છે, પણ જીગો એમ કહેતા કે પેલા આગળ ખાધા એ દાલવડા કઈ ક્વોલિટી વસ્તુ હતી. શું કેવું જીગા? આગે નાખી આવી દાલ કોણ ભાઈ પૂછ્યા હોય એટલે ગમે તે ખાઈ લેવાનું. શું કેવું મિત્રો ભાઈ? જીગો તો પકોડા કરતા હતા કે પકોડા જેવા કઈ છે ને જીગા? મજા આવી ગઈ ખાઈ રહ્યો. આપણે મેં પકોડા નહીં ભાવતા, આપણે આર્યા ફેવરેટ છે પાપડ. મુજો ખાવા મળે ગરમા ગરમ તો પાર્સલ કરવાનું કહે છે. આ લીલી ચટણી છે ને પાર્સલ કરવાની કહે છે. લીલી ચટણી અમારી છે, પાર્સલ કરી લે થોડી જીગલા. સર કરું પાર્સલ તને હવે સાપું છું કેવી છે પછી કહું છું. આ બધી કડી કેરી પડ્યો છે આજે. કડી કેરી પડ્યો છે. આપણે તો
હું તો આ રીતે દેખતી અમાર તો સાસુ નહીં હજી કડી તો મજા આવે આવું છે તીખું તીખું ખાય ને ખાતા તીખું તીખું કા તીખું તીખું ના મારવા એ ચા પાણી નાસ્તો થઈ ગયું છે ને અમે નીકળી છું આ રીતે નાસ્તા હાઉસ અને અમારે નેહા પણ નેહાને પણ નાસ્તો હવે આ અમે કરી દે ને એમ કે ભાઈ નાસ્તો કરવા બેઠા ને નેહા એટલે જાવ લોક કર્યો નહીં કર્યો તો હવે લોક કરી નાખી પાછળથી તો ઓક્સિજન પડેલો હોય ને એટલા માટે લોક થઈ ગયો હશે પેલો જીગાને ચાવી એટલે લે જીગા અને હવે વચ્ચે નીકળીશું ડાયરેક્ટ હવે કરી દેવા માટે આમ તો પાટણ ખાવાનું હતું ખાવાનું નહીં હવે ડાયરેક્ટ અરે કોડાણા ભાઈ અમે આવી ગયા છીએ પાટણ ને પાટણનું આ ટાઈપનું લોકેશન છે જો વરસાદ પડી રહ્યો છે વરસાદ પડી નહીં રહ્યો વરસાદ પડી ગયો છે હાલમાં ભાઈ આપણે હવે છે ને પાટણ આવી ગયા છીએ અને હવે આપણે આટલેથી બ્લોગ પૂરો કરવાનો છે એટલે હજી અમારે જવાનું છે 30-35 કિલોમીટર જવાનું છે અમારા ઘેર પણ અમે આટલેથી બ્લોગ પૂરો કરીશું અને વિડીયો ગમે એટલો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ના રહેતા સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો બરોબર અને મળીશું આપણે એક નવા બ્લોગની અંદર મળીશું નેક્સ્ટ ટાઈમ જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ બાય